નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ બળ. આપણે આગળ જોઈએ છીએ પ્રસ્તાવનામાં ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો. તો એવી કેટલી કુદરતી ઘટનાઓ ઘટે છે કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ જે છે જવાબદાર છે. દાખલા તરીકે આપણે લઈએ છીએ પૃથ્વી જે છે એ અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરી ભ્રમણ કરે છે અને તેના પર રહેલા આપણે એ પડી જતા નથી. બીજા નંબરમાં આપણે જોઈએ છીએ સફરજનનું તૂટીને જમીન પર પડવું. ત્રીજા નંબરમાં આપણે જોઈએ છીએ તો ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. બીજી ઘટના જોઈએ છીએ તો ગ્રહો અને પૃથ્વી જે છે સૂર્યની આસપાસ શું કરે છે? પરિક્રમણ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગ્રહો છે કે પૃથ્વી જે છે જ્યારે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે તો એવા ગ્રહો કે પૃથ્વી જે છે તૂટીને નીચે પડી જતા નથી. તો અહીંયા શું લાગતું હશે? એક પ્રકારનું કુદરતી આકર્ષણ બળ, અને એ આકર્ષણ બળને આપણે શું કહીશું? ગુરુત્વાકર્ષણ બળ. તો આ રીતે પરીક્ષામાં તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો. તો તમે આ રીતે 4 ઉદાહરણ આપીને અને 2 ગુણ મેળવી શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તમને 4 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. તો આપણે પહેલા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈએ. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. આ 2 પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. તો આ શું થયું? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે છે એકબીજાને શું કરે છે? આકર્ષે છે. આ 2 પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. હવે આપણે ધારીએ છીએ કે ધારો કે 2 પદાર્થ જે છે આ એ પદાર્થ છે, પદાર્થ એ, અને આ છે પદાર્થ બી. ધારો કે પદાર્થ એ નું દળ શું છે? કેપિટલ M. પદાર્થ બી નું દળ શું છે? સ્મોલ m. પદાર્થ એ નું કેન્દ્ર છે C1, આનું કેન્દ્ર છે C2. આ બંનેને જોડતી રેખાની દિશામાં બળની દિશા જે છે આ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આ બંને વચ્ચેનું અંતર આપણે ધારીએ છીએ શું છે? D. તો ધારો કે 2 પદાર્થોના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. આ બંને પદાર્થો
ના કેન્દ્રને જોડતી રેખા C1 C2 છે. કેન્દ્રને જોડતી રેખા કઈ છે? C1 C2. C1 C2 બરાબર D, જે બે પદાર્થો વચ્ચેનું અંતર છે. શું છે? અંતર છે. ધારો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F જેટલું હોય તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તેના પરથી આપણે લખીએ છીએ F ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આ રીતે આપણે લખીએ, સમીકરણ 1 કહીએ આને, એવી રીતે F ચલે છે 1/d². સમીકરણ 2. ફરીથી ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ શું કહે છે? બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે M ઇન્ટુ M, કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. સમીકરણ 1. અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે F ચલે છે 1/d². એટલે કે લાગતું બળ જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 નો આપણે સમન્વય કરીએ. આપણે આ બાજુ લખીએ છીએ સમીકરણ 1 અને 2 નો સમન્વય કરતા તો આપણે બંનેને ભેગું લખીએ તો F ચલે છે કેપિટલ M ઇન્ટુ M/d². સમીકરણ નામ આપવું તો તમે આપી શકો છો 3. હવે આપણે ચલન દૂર કરીએ તો શું લખી શકીએ? F ચલે છે કેપિટલ G M ઇન્ટુ M/d². જ્યાં G શું છે? એ સાર્વત્રિક અચળાંક છે. શું છે? સાર્વત્રિક અચળાંક. તો અહીંયા જે તમને મળ્યું છે સૂત્ર F બરાબર કેપિટલ G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m/d². જેને શું કહીશું આપણે? ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ. તો આ શું મળ્યું આપણને? ગાણિતિક સ્વરૂપ. તો આપણે જે વ્યાખ્યા આપણે અહીંયા પહેલે બોલી ગયા એ વ્યાખ્યા પરથી આપણે સમીકરણ બોલીએ તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે છે એકબીજાને આકર્ષે છે. આ બે પદાર્થો વચ્ચે લાગતું બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ રીતે 4 ગુણના અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય છે અને વ્યાખ્યા પણ 1 ગુણના અંદર પૂછી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત વ્યાખ્યા લખવામાં આપણે ગુણાકારના લખતા હોઈએ, કેટલીક વખત અંતર લખ્યું હોય તો વર્ગના લખતા હોઈએ, તો એ વ્યાખ્યા સંપૂર્ણ રીતે સાચી હોતી નથી. એટલે તમારે 1 ગુણ મેળવવો હોય તો પહેલે આપણે નિયમ જે છે એ સંપૂર્ણ રીતે સાચો હોવો જોઈએ. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને એકબીજાને આકર્ષે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે અથવા તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ
તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે આપણે એક પદાર્થ એ લીધો અને બીજો પદાર્થ શું લીધો? બી. પદાર્થ એનો દળને આપણે એમ કહીએ, પદાર્થ બીના દળને આપણે સ્મોલ એમ કહીએ. અહીંયા કેન્દ્રને C1 અને પદાર્થ બીના કેન્દ્રને C2. આ બંનેને જોડતી રેખા જે છે એ તરફ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા આ બંને વચ્ચેનું અંતર શું છે? આપણે એને નામ આપીએ ડી. તો ધારો કે બે પદાર્થોના દળ અનુક્રમે આપણે શું લીધા? કેપિટલ એમ અને સ્મોલ એમ. આ બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા કઈ છે? C1 C2. C1 C2 બરાબર શું છે? ડી. શું છે? એ બે પદાર્થો વચ્ચેનું અંતર. ધારો કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F જેટલું હોય તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે આપણને? કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. પરિણામ 1. અને આ લાગતું બળ જે છે તેમના એટલે કે બે પદાર્થોની જ વાત ચાલે છે, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે F ચલે છે 1/d². સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને આપણે એનો સમન્વય કરતા એટલે કે એને સરખાવતા. તો F ચલે છે કેપિટલ M ઇન્ટુ m/d². આપણે ચલન દૂર કરીએ તો આપણે લખીએ કેપિટલ G. એ શું છે? સાર્વત્રિક અચળાંક છે. કેપિટલ G છે એ શું છે? ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક. એટલે ચલન દૂર કરીને આપણે અહીંયા કેપિટલ G લખ્યું. હવે આપણને જે સૂત્ર મળે છે F બરાબર કેપિટલ G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m/d². જેને શું કરીશું? ગુરુત્વાકર્ષણ બળનું ગાણિતિક સ્વરૂપ. તો આ રીતે પરીક્ષામાં તમને 4 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G વ્યાખ્યાયિત કરો અને તેનો SI એકમ જણાવો. તો આગળ આપણે જોઈ ગયા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર એક બીજાથી d અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર કેપિટલ G આપણે જોઈ ગયા ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ. F બરાબર કેપિટલ G m કેપિટલ સ્મોલ m/d². F આ d જે છે d² એટલે અંતર જે છે એને આપણે ભાગાકાર ક્યાં લઈએ? ગુણાકાર. G કેપિટલ M સ્મોલ m. આપણે G ને સૂત્ર કરતા બનાવીએ તો G બરાબર F ઇન્ટુ d² અપોન કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. હવે આપણે G નો SI એકમ વ્યાખ્યાયિત કરવાનું છે. તો G નો SI એકમ બરાબર આપણે બળનો એકમ જાણીએ છીએ. આગળ બળનો એકમ શું છે? ન્યૂટન. અંતર શેમાં મપાય છે? મીટરમાં. તો ન્યૂટન ઇન્ટુ મીટર². કેપિટલ M સ્મોલ m શું છે? દળ છે પદાર્થના. દળ આપણે શેમાં મપાય છે? કિલોગ્રામમાં. કિલોગ્રામ². ન્યૂટન ઇન્ટુ મીટર² ઇન્ટુ કિલોગ્રામ/2. આ શું છે? G નો SI એકમ. આપણે આ સમીકરણ આપણે નંબર આપી દઈએ છીએ 1. તો સમીકરણ 1 માં આપણે જે દળ લીધા છે એટલે કે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m બરાબર 1 એકમ અને d જે છે એટલે કે અંતર બરાબર 1 એકમ લેવામાં આવે તો F બરાબર શું થાય? G. તો આ 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું
હોય છે. ફરીથી આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ એકબીજાથી d અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું આપણે ગાણિતિક સ્વરૂપ જોઈ ગયા. F બરાબર કેપિટલ G કેપિટલ M * m upon d સ્ક્વેર. આપણે d જે છે ભાગાકાર પર ગુણાકાર કરી લઈએ f * d સ્ક્વેર કેપિટલ G કેપિટલ M * સ્મોલ m. g ને સૂત્ર કરતા બનાવીએ તો આ જે ગુણાકાર વાળા ક્યાં જશે? ભાગાકારમાં સમીકરણ 1. હવે આપણે g નો SI એકમ વ્યાખ્યાયિત કરવાનો છે. તો બળનો એકમ આપણે જાણીએ છીએ, આપણે ભણી ગયા છો મીટર. અંતર જે છે મીટરમાં મપાય છે એટલે મીટર સ્ક્વેર. બંને દળ છે, દળમાં મપાઈશું કિલોગ્રામમાં કિલોગ્રામ સ્ક્વેર. ન્યૂટન * મીટર સ્ક્વેર કિલોગ્રામ / 2. એ શું છે? g જે છે એ સાર્વત્રિક અચળાંક જે છે એને SI એકમ છે. સમીકરણ 1 માં આપણે જોઈએ માં સમીકરણ 1 ના અંદર જો કેપિટલ N અને સ્મોલ m બરાબર 1 એકમ લેવામાં આવે અને અંતર b બરાબર જો 1 એકમ લેવામાં આવે તો અહીંયા તમે આપણે કિંમત મૂકવાની છે 1 અને 1. તો શું વધશે? f બરાબર g અથવા તો g બરાબર f. તો એનો મતલબ શું થાય કે 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ તેના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. એટલે g બરાબર શું થાય છે? f થાય છે. તો આ રીતે બે ગુણોત્તર તમને પ્રશ્ન પૂછી શકાય છે અને એક ગુણોત્તર પણ પૂછી શકાય છે કે g નો SI એકમ જણાવો. તો તમે જણાવી શકો છો. અને બે ગુણોત્તર પણ પ્રશ્ન પૂછી શકાય છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g વ્યાખ્યાયિત કરો અને તમે SI એકમ જણાવો. તમને સૂત્ર પણ એક ગુણોત્તર પૂછી શકાય છે. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક g નું સૂત્ર લખો. તો કેપિટલ G બરાબર f * d સ્ક્વેર upon m * m. બરાબર? આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય છે. તો તમે લખી શકો. આગળ પ્રશ્ન જોઈએ છીએ. હેનરી કેવેન્ડિશે શોધેલું g નું મૂલ્ય જણાવો. g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? તો આગળ જોઈએ છે. હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી g નું મૂલ્ય શોધ્યું હતું. હેનરી કેવેન્ડિશે g નું મૂલ્ય શેની મદદથી શોધ્યું હતું? સંવેદનશીલ તુલાની મદદથી. હાલમાં g નું સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર * કિલોગ્રામ - 2 છે. હાલમાં g નું સર્વ સ્વીકૃત મૂલ્ય કયું છે? 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ - 2 છે. આપણે કેપિટલ g જે છે એટલે સાર્વત્રિક અચળાંકનો SI એકમ આગળ તારવ્યો આપણે ભણી ગયા છીએ. તો આ મૂલ્યની પાછળ આપણે એનો SI એકમ લખેલો છે. g ને સાર્વત્રિક અચળાંક g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? તો ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક g બે પદાર્થોના દળ અને તેમની વચ્ચેના અંતર પર આધાર રાખતું નથી. સમગ્ર વિશ્વમાં કોઈ પણ સમયે સમગ્ર વિશ્વના અંદર આપણે વાત કરીએ છીએ તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમય કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ જે છે માટે લાગતા ગુરુત્વાકર્ષણ બળ જે છે એના માટે g નું મૂલ્ય જે છે કેવું રહે છે? અચળ રહે છે. માટે g ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. તો આ રીતે બે ગુણના અંદર તમને પ્રશ્ન પૂછી શકાય છે અને એક ગુણના અંદર પણ પૂછી શકાય છે કે કેપિટલ G એટલે કે સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું? તો હેનરી કેવેન્ડિશે. અથવા તો હેનરી કેવેન્ડિશે
સંવેદનશીલ તુલાની મદદથી શેનું મૂલ્ય શોધ્યું હતું? કેપિટલ જીનું. અથવા હેનરી કેવેન્ડિશે કેપિટલ જીનું મૂલ્ય કેવી રીતે શોધ્યું હતું? તો સંવેદનશીલ તુલાની મદદથી. જીનનું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય કેટલું છે? તો 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 છે. તો આ રીતે એક ગુણના અંદર તમને મૂલ્ય પણ પૂછી શકાય છે. અને આપણે કારણ જોઈ ગયા કે જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? તો ગુરુત્વાકર્ષણનો અચળાંક જે છે બે પદાર્થોના દળ કે તેમની વચ્ચેના અંતર પર આધારિત હોતું નથી, પણ સમગ્ર વિશ્વની વાત કરીએ છીએ તો કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કેપિટલ જી ગુરુત્વાકર્ષણ બળ માટે કેપિટલ જીનું મૂલ્ય એટલે કે સાર્વત્રિક અચળાંક જીનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. માટે કેપિટલ જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. તો આ રીતે તમને કારણ પણ પૂછી શકાય છે અને આખો પ્રશ્ન પણ બે ગુણના અંદર પૂછી શકાય છે અને એક ગુણના અંદર પણ આ રીતે પ્રશ્ન પૂછી શકાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન એટલે શું? ટૂંકમાં સમજાવો. મુક્ત પતન કરતા પદાર્થની વિશેષતા લખો. તો મુક્ત પતન એટલે શું? કોઈ પણ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે. દાખલા તરીકે આ એક ચોક છે અને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી એને છોડી દેવામાં આવે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે નીચેની તરફ શું કરે છે? ગતિ કરે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે સુરેખ પથ પર નીચેની તરફ ગતિ કરે છે. તો આવા સંજોગોમાં પદાર્થે શું કરતો હશે? તો એ પદાર્થ જે છે મુક્ત પતન કરતો હશે. તો આવા સંજોગોમાં પદાર્થે મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મુક્ત પતન કરતો પદાર્થ જે છે એ સ્થિર અવસ્થામાં મુક્ત પતન કરતો પદાર્થ જે છે એ શરૂઆતમાં કઈ અવસ્થામાં હોય છે? સ્થિર અવસ્થામાં. એટલે એનો પ્રારંભિક વેગ શું હોય છે? u બરાબર 0 હોય છે. તો મુક્ત પતન કરતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળના કારણે તે કેવી ગતિ કરે છે? તે પ્રવેગી ગતિ કરે છે. તો આ રીતે મુક્ત પતન એટલે શું અને એની વિશિષ્ટતા આપણે જોઈએ છીએ. તો મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા લખો. તો એમાં આપણે મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા જોઈએ તો પહેલી છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. એટલે આપણે અમુક ઊંચાઈથી ચોકને આપણે છોડી દીધો છે તો એ સુરેખ પથ પર જ નીચેની તરફ ગતિ કરવાનો છે, એની ગતિની દિશા બદલાવાની નથી. પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે, એટલે કે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. આપણે અમુક ઊંચાઈથી વસ્તુને છોડી દઈએ છીએ તો એના વેગમાં નિયમિત શું થાય છે? વધારો થાય છે. એટલે તે કેવી ગતિ કરે છે? નિયમિત પ્રવેગી ગતિ કરે છે. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એક સરખો 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે. એટલે કે જ્યારે પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ છીએ ત્યારે તેના વેગમાં એક સરખો વધારો થાય છે અને એક સરખો વધારો જે છે એનું મૂલ્ય કેટલું હોય છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલું હોય છે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. તો આપણે આગળ ગેલિલિયોનો પ્રયોગ જોઈ ગયા હતા. તો ગેલિલિયોના મત મુજબ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ એ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા લખો 2 ગુણમાં. તો તમે આ રીતે 4 મુદ્દા લખશો તો તમને 2 ગુણ મળશે. અને વ્યાખ્યા પણ તમને પૂછી શકાય છે 1 ગુણમાં મુક્ત પતન એટલે શું. તો આ રીતે 3 ગુણમાં બી પ્રશ્ન પૂછી શકાય છે અને વ્યાખ્યાનો 1 ગુણ અને વિશિષ્ટતાના 2 ગુણ. તો તમે આ રીતે લખી શકો છો.